બનાસકાંઠાના લોકપ્રિય અને ફાયર બ્રાન્ડ કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ફરી એકવાર પોતાના આગવા અંદાજમાં જનતાને જાગૃત કરતું એક મોટું નિવેદન આપ્યું છે। લાગણી તાલુકાના મોટા કાપરા ગામે આયોજિત એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન જ્ઞાનીબેન ઠાકોરે સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા પર આકરા પ્રહારો કરીને ખાસ કરીને મહિલાઓને આ દૂષણથી દૂર રહેવા માટે હાકલ કરી છે। વાવ-થરાદ પંથક સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પોતાના બેબાક અંદાજ માટે જાણીતા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ગઈકાલે મોટા કાપરા ગામે માતાજીના મંદિરના એક ધાર્મિક મહોત્સવમાં હાજરી આપી હતી। આ પવિત્ર પ્રસંગે જન્મેદનીને સંબોધતા તેમણે ધર્મ અને કર્મ વચ્ચેનો ભેદ ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યો હતો। જ્ઞાનીબેને ઉપસ્થિત મહિલાઓને ટકોર કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભગવાનમાં શ્રદ્ધા રાખવી, દીવાબત્તી કરવા કે માનતા રાખવી એ આપણી સંસ્કૃતિ છે અને તેમાં કંઈ ખોટું નથી, પરંતુ જો તમારા કર્મ સારા નહીં હોય તો કુદરત પણ ક્યારેય સાથ આપવાની નથી। તેમણે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે આજની ભણેલી ગણેલી બહેનો પણ કેટલીક વાર અંધશ્રદ્ધાના રવાડે ચડી જતી હોય છે, જેનાથી સમાજ પાછળ ધકેલાય છે। બહેનોએ અંધશ્રદ્ધાની જાળમાં ફસાયા વગર પોતાના દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે શિક્ષણ જ સમાજના ઉત્થાનનો સાચો માર્ગ છે। જ્ઞાનીબેને ભુવાજીઓ અને દોરા ધાગાના નામે થતી છેતરપિંડી પર કટાક્ષ કરતા કહ્યું કે ભુવાજીના કહેવા પર ભાઈ ભાઈઓ વચ્ચે ક્યારેય સંપ કે પ્રેમ વધતો નથી, ઉલટાનો કુટુંબમાં કલેશ વધે છે। તેથી જ આવા ખોટા વહેમોમાંથી બહાર આવીને પરિવારમાં એકતા અને પ્રેમ જાળવી રાખવો જરૂરી છે। ધાર્મિક કાર્યક્રમના મંચ પરથી સાંસદ દ્વારા આપવામાં આવેલો આ પ્રગતિશીલ અને જાગૃતિ લાવનારો સંદેશ અત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। લોકો જ્ઞાનીબેનના સાહસિક અને તાર્કિક વિચારોને બિરદાવી રહ્યા છે, કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ અંધશ્રદ્ધાના કારણે અનેક પરિવારો બરબાદ થતા જોવા મળે છે। જ્ઞાનીબેને મંચ પરથી દીકરીઓના શિક્ષણ અને સ્વનિર્ભરતા પર પણ ખાસ ભાર મૂક્યો હતો। તમે ગમે એટલા દીવા કરો, ધૂપ કરો, દોયડા કરો, માનતાઓ રાખો, ગમે ત્યાં ધો આવો, જમણવાર કરો, પણ જ્યાં સુધી તમારી દિલની જે મનની જે આશા છે કે હારી ને હોય, તમારી નેશા હારી ને હોય, તો કુદરત કોઈ દાડો તમને સાથ આપવાની નથી। અને એટલા માટે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહી બહેનોને પણ વિનંતી કે અંધશ્રદ્ધામાં ના આવતી બહેન દીકરાને ભણાવો, દીકરીઓને ભણાવો, અને આ બધા જ જે લોકો હોય ને બધા આ એ લોકોના દરેકનું મગજ એ વાંચતા હોય છે, એની કેપેસિટી વાંચતા હોય છે। તો આ ભુવાજી એમ કહીને કે એમને તેટલી બાધા આનંદ છે એટલા ને કે તમે ભયામાં મેળ કરો પરો તો ભુવાજીને કીધે મેળ કરી કરે પરો। ધાર્મિક મંચ પરથી ધર્મના નામે ચાલતા પાખંડ સામે અવાજ ઉઠાવવો એ ખરેખર પ્રશંસનીય બાબત છે। જ્ઞાનીબેન ઠાકોરની આ ટકોર જો સમાજ ગંભીરતાથી લે અને અંધશ્રદ્ધા છોડીને શિક્ષણ તરફ વળે તો આવનારી પેઢીનું ભવિષ્ય ચોક્કસપણે ઉજ્જવળ બની શકશે।